આવનાર રાજા વાદળની સવારી કરીને પોતાના લોકને આંખની પલકારમાં લઈ જવાને આવનાર અમારા રાજા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમે એકલાને માન મહિમા તથા ગૌરવ મળો. આકાશ તારું ગૌરવ પ્રગટ કરે છે પ્રભુ, અને અંતરિક્ષ તારા હાથોનું કામ છે. આકાશ તારું રાજ્યસન, પૃથ્વી તારું પાયાસન. આવો મહાન પ્રભુ અને રાજા, આજે સવારે અમારા પગ પર ઉભા રહીને તને ધન્યવાદ આપીએ છીએ. અમે આદર માન મહિમાની સાથે પ્રાર્થના કરીએ છીએ કે આજ અમારી સ્તુતિ આરાધના સર્વશક્તિમાન પરમેશ્વર તમારી આગળ માન્ય થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુની સ્તુતિ ભાવાના સુંદર સવાર માટે અને અદ્ભુત તેની કૃપા માટે કે આજે આપણે આપણા જીવન પરાક્રમી પ્રભુની આગળ તેની સ્તુતિ આરાધના કરવા, તેને મહિમા આપવાને આવી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ સમયે આખી પૃથ્વીના લોક એક પર્વને સેલિબ્રેટ કરે છે અને જેને કહેવામાં આવે છે હેપી પામ સન્ડે. પ્રેઝ ધ લોર્ડ. તો હું પણ ચર્ચના દરેક બાળકોને કહું છું હેપી પામ સન્ડે. ધન્યવાદ. આજે આપણે પ્રભુની સ્તુતિ કરતા એ પામ સન્ડે અથવા પામ, જ્યાંથી ઘણા વર્ષો પહેલા આપણા સર્વશક્તિમાન પ્રભુનો વિજયવંત પ્રવેશ યરૂશાલેમમાં થયો અને તેમાં જે રીતે પ્રભુનું સ્વાગત કર્યું, પ્રભુ યરૂશાલેમના મંદિરમાં ગયો અને એનું રહસ્ય આપણે આપણા આત્મિક જીવનમાં એપ્લિકેશન કરવાના છે. એવું નહીં કે 2026માં પામ સન્ડે આવ્યો, આપણે ખજૂરીની ડાળી લઈને આનંદ કર્યો, આપણા બાળકોએ આનંદ કર્યો, આપણે આનંદ કર્યો, આપણે કોઈને વિશ કરી. પણ આ પામ સન્ડેનું રહસ્ય આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સુધી આત્મિક રીતે આપણા જીવનની અંદર વણાયેલું રહે. કેમ કે બાઇબલમાં એક પણ એવો શબ્દ નથી જે નકામો મીનિંગ વગરનો હોય, પણ બાઇબલમાં એક શબ્દ આપણને બોધ, નિષેધ, સુધારો, ઠપકો, તે આપણા આત્મિક જીવનની ઉન્નતિ માટે દેવનું વચન, જેના વિશે શાસ્ત્ર કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ તેના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે જીવે છે. અને માટે આજે આ પામ સન્ડેનો મેસેજ મારી આખી રાતની પ્રાર્થના છે કે આ મેસેજ નાના બાળકોથી માંડીને જુવાનો અને વૃદ્ધો એને એક વર્ષના સ્પેશિયલ દિવસ તરીકે તો ઠીક, હું એનો વિરોધ નથી કરતી, પણ આત્મિક જીવનની અંદર દેવનો આત્મા આપણામાં હરખાય, દેવનો આત્મા આપણામાં હરખાય, તે રીતે આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ, આપણા રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ જે આવનાર છે તેના સ્વાગતમાં આપણામાંથી કોઈ પણ વ્યક્તિ એ પામ સન્ડેનું રહસ્ય રૂપી સ્વાગતમાં આપણે ચૂકી ન જઈએ. પ્રેઝ ધ લોર્ડ. માટે યુઝ્યુઅલી પામ સન્ડે માટે જે
રેફરન્સ વાંચવામાં આવે છે તેને હું અત્યારે વાંચીશ, પણ મેસેજનો જે ભાગ છે, મુખ્ય ભાગ, તે મેસેજનો મુખ્ય ભાગ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જોવાના છીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યરુશલેમમાં આવતા તેનું જે સ્વાગત કરવામાં આવ્યું, એ સ્વાગતનો જે રિયલ મીનિંગ અથવા શબ્દ જેને આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી એક સ્પિરિચ્યુઅલ ચર્ચ તરીકે અથવા જીવતા પ્રભુના બાળકો તરીકે આપણો પ્રભુ આપણને આ વચનમાંથી જે કહેવા માંગે છે તે કહેવાને આ મુજ માટીના પાત્ર પર દયા કરે, કેમ કે એ વચનથી હું હંમેશા ગભરાઉં છું. અને ગઈકાલે મેં મારી સિસ્ટરની સાથે વાત કરી અને મેં વાત કરતા એમ કીધું કે છેલ્લા પાયદળ લોકોને મિસ્રમાંથી પરાક્રમ સહિત નીકળ્યા પછી મિસ્રથી કનાન પહોંચવાના રસ્તાના વચમાં એક શબ્દ કહેવામાં આવ્યો, જે શબ્દ હારૂન માટે હતો. તે યાજક હતો, દેવે તેને અભિષેક કર્યો હતો. અને મૂસા ને જ્યારે પરમેશ્વર પહાડ પર લઈ ગયા તેની 10 આજ્ઞા આપવા માટે, લોકોને નિયમ આપવા માટે, જે કરાર પોસ્ટ છે તેની અંદર એ શિલાપાટી હંમેશા મૂકવામાં આવે, એ મોટી યોજના માટે પ્રભુએ પોતાના સેવક મૂસાને બોલાવ્યો. અને મૂસા 40 દિવસ પહાડ પર ખાધા પીધા વગર સર્વ શક્તિમાન પરમેશ્વરની હજુરમાં નમ્યો. અને તમને બધાને ખબર છે, જ્યારે જ્યારે મૂસા પરમેશ્વરની હજુરમાં રહેતો, દેવનું પરાક્રમ ગૌરવ પ્રકાશ તેના પર આવતો કે તેનો ચહેરો એવો પ્રકાશતો કે તેને પોતાના મોં પર પડદો મૂકવામાં, કે તો તારા મુખને ઢાંક, પ્રભુની સ્તુતિ થાવ. મૂસાને પરમેશ્વરે વચન આપવાને બોલાવ્યો, પણ જ્યારે મૂસા પહાડ પરથી ઉતર્યો, શિલાપાટી 10 આજ્ઞાઓને લઈને, ત્યારે યહોવાએ એક વચન કીધું. મતલબ એ બિના ઉતર્યો પછીની બિનામાં યહોવાએ મૂસાને કીધું, હારૂને આ લોકોને છકી જવા દીધા છે. હારૂને આ લોકોને છકી જવા દીધા છે. મેં જે આજ્ઞાઓ આપી તેનાથી બહુ જલ્દી ઇસ્રાએલ છકી ગયું અને સોનાના વાછરડની આગળ કૂદ્યા, નાચ્યા. આનંદ કરીને સોનાના વાછરડાને કહે છે, આ વાછરડું, આ સોનાની પ્રતિમા અમને મિસ્રમાંથી કાઢી લાવી. દેવનું ભયંકર અપમાન થયું. અને તમે જાણો છો, મિસ્રના માંથી નીકળેલા લોક અરણ્યની અંદર ખાતર થઈ ગયા. મેં બેબીને કીધું, મને બીક લાગે છે. આટલા ચર્ચના વિશ્વાસીઓ, ઉત્તમ વિશ્વાસીઓ, પવિત્ર આત્માથી ભરપૂર એવા લોકો, એવું ન થાય કે પ્રભુ એક પણ બાળક મારા લીધે ચકી જાય, કે હું તેઓને ચેતવણી આપતા બાકી લોક
અને તેઓના રક્તનો બદલો તું મારી પાસે માંગે અને હું તારી આગળ અપરાધી થઉં, એવું ના થવા દો. ચર્ચ, તમે મારી ફિલિંગ્સને સમજો યા ના સમજો, પણ હું તમારા આત્મા પર, તમારા જીવન પર મારા પ્રાણ કરતા વધારે પ્રેમ કરું છું. મારી ઈચ્છા નથી તમારામાંથી કોઈ પ્રભુના પવિત્ર વચનો અને દેવની આજ્ઞાથી જમણે કે ડાબે થાય અને આપણો પ્રભુ છેલ્લા દિવસે દુઃખી થાય. પણ આજનો મારો મેસેજ તમે આત્માથી સમજો અને આપણો પ્રભુ વાદળ પર આવે ત્યારે આપણે તેનું અદ્ભુત સ્વાગત કરી શકીએ અને આપણો પ્રભુ આપણું સ્વાગત કરે અને તે આપણને કહે, સારા તથા વિશ્વાસ ઊંચા કર, તો થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. અને તેથી હું જે વચનો વાંચું છું અને ત્યાર પછી આજના મેસેજનો મુખ્ય પાઠ આપણે જોઈશું. આવો ત્યારે હું વાંચું છું માર્કની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય પહેલી કલમથી. અને જ્યારે તેઓ યરુશલેમ નજીક આવ્યા, જૈતુનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ 2 શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામાન્ય ગામમાં જાઓ, તેમાં પેસ્તા બાંધેલી ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડી લાવીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો હક છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, ગધેડા પર, હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું, અને તેઓ ગધેડીને બચ્ચા સુધા પોતાના લુગડા તેઓ પર નાખ્યા ને તે તેઓ પર સવાર થયો. લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાએ ઝાડો પરથી ડાળી કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ કહ્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદ છે, પરમ ઊંચામાં હોસાના. અને જ્યારે તે યરુશલેમ આવ્યો ત્યારે આખા નગરે ખળબળીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલિલનો નાઝરેથનો તે એ છે. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો અને મંદિરમાં જેઓ વેચાતા ખરીદતા હતા તે સર્વને તેને કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ, કબૂતર વેચનારાઓના આસનો તેને ઊંધા પાડ્યા. ને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેણે કર્યા, જે છોકરા મંદિરમાં મોટે ઘાટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. અને તેઓએ તેને કહ્યું કે એ શું છે, શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના ધાવડાના પોથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ઉતર્યો. પ્રેઝ ધ લોર્ડ.
ઓલવેઝ આ વચન વાંચવામાં આવે છે અને આપણે પ્રભુનો આભાર માનીએ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જખારિયામાં જે પ્રોફેસી હતી કે સિયોનની દીકરી, યરૂશાલેમની દીકરી, જય શોધ કર, પોકાર કર, કેમ કે તારો રાજા ગધેડીના ખોયડા પર સવાર થઈને આવે છે. એ વચન માર્કથી 21 ની અંદર પૂરું થયું અને આપણે બધા વિશ્વાસીઓ એ વાતથી જાણકાર છે કે પ્રભુએ શિષ્યોને કીધું, સામે ગામ જાઓ, ગધેડી તેનું બચ્ચું બાંધેલું છે, છોડી લાવે. કોઈ કહે કે કેમ, તો કહેજો પ્રભુને તેનો હક છે. અને પ્રભુ તેની ઉપર સવાર થઈને આવ્યો ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને ઘણાઓએ પોતાના કપડા રસ્તા પર પાથર્યા અને હોસાના હોસાના હોસાના, દાઉદના દીકરાને હોસાના, પ્રભુના નામે જે આવે છે આશીર્વાદિત છે, હોસાના હોસાના કહેતા પ્રભુએ મંદિરમાં પ્રવેશ કર્યો. જ્યારે પ્રભુએ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે એનો આંખમાં ખિન્ન થયો, કેમ કે મંદિર વિશે બાઇબલ કહે છે કે મારું મંદિર પ્રાર્થનાનું ઘર. બોલો, મારું મંદિર પ્રાર્થનાનું ઘર છે, પણ તમે તેને લૂંટારાનું કોતર બનાવ્યું છે. મંદિરમાં આવીને તે ખેદિત થયો. અને તમને ખબર છે મંદિરમાં જે વેચનારા અને ખરીદનારા હતા, બાજટો ઉઠાવાળી, મંદિરનું તેણે શુદ્ધિકરણ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. શુદ્ધિકરણ કર્યા પછી આંધળા અને લંગડાને તેણે સાજા કર્યા. ઈસુને ધન્યવાદ હોસાના કહેતા શાસ્ત્રીઓને ફરોશીઓને ગમ્યું નહીં. ઈસુને રોકવા પ્રયત્ન કર્યો, પણ એક જગ્યાએ એમ લખવામાં આવ્યું છે કે જો તમે તેઓને રોકશો તો પથરા પોકારશે. આ વસ્તુ આપણે પ્રભુના વચનોમાં અન્ય અગાઉ ઘણીવાર જોઈ ગયા છે. આંધળાને દેખતા કરવા વચન કહે છે, જે કોઈ નવો જન્મ પામ્યો નથી તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. નવો જન્મ પામ્યા વગરનો મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ દેવનું રાજ્ય જોઈ નથી શકતું. અને નવો જન્મ એટલે આ જન્મ પછી બીજો કોઈ જન્મ લેવો એમ નથી. આ જ શરીર, આ જ જીવનમાં આપણા પાપોનો પસ્તાવો કરી જીવનમાં નવી શરૂઆત, પાપોની માફી, નવા જીવનની શરૂઆત, નવો જન્મ છે. અને શાસ્ત્ર કહે છે જે ખ્રિસ્ત ઈસુમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. જેઓ નવો જન્મ પામ્યા તેઓ દેવને રાજ્યને જોશે. બોલો, રાજ્યને જોશે. હાલેલુયા. પ્રવેશ એમ નહીં, રાજ્યને જોશે. પ્રભુના રાજ્યમાં સ્વર્ગમાં એવા બધા હિસ્સાઓ છે. કેટલાક દૂરથી જોશે, કેટલાક અંદર પ્રવેશ કરશે. અંદર પ્રવેશ કરવા માટે શાસ્ત્ર કહે છે જો કોઈ આત્મા પાણીથી જન્મ્યું નથી તો દેવના રાજ્યમાં પ્રવેશ કરી શકતું નથી. યોહાનની લખેલી સુવાર્તા 5મા અધ્યાયની અંદર આ બાબત લખવામાં આવી છે. જોવે છે તે પ્રવેશ કરશે. પાણી અને આંખમાંથી જન્મ્યો છે તે અંદર પ્રવેશ કરશે. એટલે ઈસુએ આંધળાને અને લંગડાને સાજા કર્યા. મંદિરમાં આવનાર, મંદિરમાં પ્રભુ આંધળા અને લંગડાને સાજા કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું, આપણે બધા વિશ્વાસીઓ છે, મારે એમ પાછળ જવાની કે બીજી બાબતમાં કહેવાની જરૂર નથી. આપણે બધા રિયલ જાણીએ છીએ કે આપણો પ્રભુ આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા, આકાશ તેનું રાજ્યસન, પૃથ્વી તેનું પાયાસન. અને વચન કે છે આકાશોના આકાશ તેનો સમાવેશ કરી શકતો નથી. તો તમે મારે સારું કેવું મંદિર બાંધશો? છે ક્વેશ્ચન માર્ક. જવાબ એમ કહે છે 1 કોરિન્થી 13 અને 16-17માં, શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? હાલેલુયા. બીજી જગ્યાએ એમ કહે છે કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે, માટે તમે તમારા શરીર વડે દેવને મહિમા આપો.
એટલે રિયલ મંદિર આપણું શરીર. પ્રેઝ ધ લોર્ડ. જે સુંદર પ્રાર્થનાના ભવનો કે બ્યુટીફુલ ચર્ચીસ પ્રભુએ આપ્યા છે, જેઓની પાસે વિશાળ હજારોની સંખ્યામાં લોકો બેસી શકે છે. થેન્ક યુ જીસસ એ સર્વ ચર્ચીસને માટે. પણ આપણું વ્યક્તિગત જીવન એ પ્રભુનું મંદિર છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હવે આ મેસેજને આપણે આજના મેસેજ સાથે લઈ જઈએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય. અને હું વાંચું છું પ્રભુની સ્તુતિ કરતા તેના હાલેલુયા 9મી કલમથી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 9મી કલમ. જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે ત્યાં છે, ત્યારે તેઓ એટલા ઈસુને નહીં પણ લાજરસ જેને મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો તેને પણ જોવા સારું ત્યાં આવ્યા. પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી, કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો. હવે જે કલમમાં આપણે જોવાના છે 12મી કલમથી. બીજે દહાડે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ યરૂશલેમ આવે છે. ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવા સારું બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું કે હોસાના, પ્રભુના નામે ઇસ્રાએલનો જે રાજા આવે છે તેને ધન્ય છે. ઈસુને ગધેડાનો વછેરો મળી આવ્યો, તેના પર તે બેઠો. જેમ લખેલું છે તેમ, એટલે કે ઓ સિયોનની દીકરી બીમા, જો તારો રાજા ગધેડીના વછેરા પર બેસીને આવે છે. પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમામાન થયો ત્યારે તેઓને યાદ આવ્યું કે તેના સંબંધી એ વાતો લખેલી છે. તે જ પ્રમાણે તેઓને તેને માટે કર્યું હતું. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, જે વચન તમે અમને આપ્યું છે, વચન માટે અમે તને સબકડા સમર્પણ કરીએ છીએ અને કહીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારો દાસ સાંભળે છે. પ્રભુ, મારા નિર્બળ શરીર પર દયા કરો, મારા મુખને સ્પર્શ કરો, મારા હોઠને, જીભને સ્પર્શ કરો અને આ વચન પ્રગટ કરવા મને પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માની જીભ આપો. જે તમે કહેવા માંગો છો તે જ મારા મુખમાંથી નીકળે અને તારા બાળકો આશીર્વાદિત થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. ઈસુનો સૌથી મોટો એક એવો ચમત્કાર હતો કે એ સમય જગત ખડખડી ગયું હતું. અને ચમત્કાર તો એ હતો કે ઈસુએ 4 દિવસના મરેલા લાજરસને જીવતો કર્યો. અને આ ચમત્કાર એટલો બધો મોટો હતો કે બાઇબલ કહે છે કે મરિયમ માર્થાની સાથે જે લોકો કબ્રસ્તાને ગયા તેઓએ નજરે જોયું, કાને સાંભળ્યું. ઈસુએ કીધું લાજરસ બહાર આવ, અને ચોથા દિવસે લાજરસ કબરમાંથી બહાર આવ્યો. આ ચમત્કાર જોઈને ઘણા શાસ્ત્રીઓએ, ફરોશીઓએ, ઘણા યહૂદીઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. અને આ વાતની ચર્ચા દરેક જગ્યા ઉપર ફેલાઈ ગઈ. અને આપણો પ્રભુ ઈસુ પ્રેઝ હાલેલુયા કે જે પાસ્ખા પર્વ અગાઉ ઈસુ 12મા અધ્યાયની પહેલી કલમ, પાસ્ખા પર્વના 6 દાડા અગાઉ ઈસુ બેથાનિયામાં આવ્યો. લાજરસ જેને ઈસુએ મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો તે ત્યાં હતો. માટે તેઓએ તેને સારું વાળું કર્યું.
તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. મરેલું મુર્દું ખાતું નથી ને, લાજરસ પણ ત્યાં હતો. આ ચમત્કારને કોઈ ડિનાય કરી શકતું નહોતું. અને એ સમયમાં એક સ્ત્રીએ જે જટામાસીનું તેલ પ્રભુ પર રેડ્યું, એ બધી વસ્તુને આજે આપણે નથી જોતા, પણ આ જ ઈસુ જેણે મરેલા લાજરસને જીવતો કર્યો, આ પ્રભુનો સમય હવે મહિમાવાન એટલે કે વધસ્તંભ પર જવાનો સમય આવ્યો. આ સમયે પૃથ્વી પર રહેલાઓ માના શાસ્ત્રીઓને ફરોશીઓથી એ સહન ન થયું. તેઓએ ચાહ્યું ઈસુને પણ મારી નાખીએ અને લાજરસને પણ મારી નાખીએ. એટલે એવિડન્સ ખતમ. એવિડન્સ ખતમ. કેમ કે અહીંયા એમ લખ્યું છે લાજરસ જેને તેને મોલામાંથી ફાડ્યો હતો તેને પણ જોવા સારું ત્યાં આવ્યા હતા. અને મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવાની મસલત કરી. મરેલામાંથી જીવતો કર્યો છે એનો એવિડન્સ ખલાસ કરી દઈએ. અને મરેલામાંથી જીવતો થઈને મારી નાખે, ઈસુને પણ મારી નાખે કે બીજો કોઈ મુર્દાને જીવતો ના. હવે એ લોકોના ગળે આવી ગયું કે ઈસુને મારી નાખવો જ જોઈએ. પણ ઈસુને મારી નાખવા પહેલા એ જરૂરી હતું કે જખારિયા પ્રબોધકમાં પુસ્તકમાં લખેલી વાત વાસ્તવમાં પૂરી થાય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 6 દાડા પહેલા, હપ્તા પહેલા પ્રભુના નામને ધન્યવાદની યોજના હતી કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત પ્રવેશ યરુશલેમમાં કરે. પ્રેઝ ધ લોર્ડ. અને એ પણ ગધેડીના આ ખોલા પર બેસીને તે પ્રવેશ કરે. પ્રેઝ ધ લોર્ડ. હવે ઈસુની માટે લોકો એટલા બધા ખુશ હતા કે પોતાના કપડા પણ રસ્તા પર પાથરવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. કાર્પેટના રીતે કપડા પણ, ડાળીઓ પણ, ઓ હાલેલુયા, ઘણું બધું. અને જેમ જેમ ઈસુ આગળ વધે એટલે હોસાના હોસાના હોસાના, પ્રભુના નામે જે આવે છે, હાલેલુયા, પ્રભુના નામને ધન્યવાદો, એને રાજા કહેવામાં આવ્યો. હાલેલુયા. અને તેઓ પ્રવેશ કર્યા. હવે આ વાત પ્રભુનું વચન કહે છે કે પર્વમાં આવેલા લોકોએ સાંભળ્યું. હે ના? શું સાંભળ્યું? ઈસુ આવવાનો છે. ઈસુ યરુશલેમ આવવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 12મી કલમ, 12મો અધ્યાય 12મી કલમ. બીજે દાડે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું ઈસુ યરુશલેમ આવે છે. બોલો, ઈસુ યરુશલેમ આવે છે. અને આ યરુશલેમ આવે છે આ શબ્દથી જેટલા પર્વમાં આવ્યા હતા બધા ખુશ થઈ ગયા. હે ને? પ્રેઝ ધ લોર્ડ. અહીંયા આપણને કહેવામાં આવે કે ઈસુ હમણાં આવે છે, આ બધા પ્રભુની જોડમાં ખુશ થઈ જઈએ કે નહીં? દુનિયા ખુશ થાય કે ના? આપણે તો ખુશ થઈ જઈએ ને. એટલે પર્વમાં પ્રભુનો પ્રેમ કરનારા, પ્રભુની હજુરમાં રહેનારા લોકોએ સાંભળ્યું કે આ ઈસુ આવે છે, તો તેઓએ શું કર્યું? 13મી કલમ સાથે વાંચી. ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા. હાલેલુયા. શું લઈને આવ્યા? ખજૂરીની ડાળી. પ્રેઝ ધ લોર્ડ. એ ખજૂરીની ડાળી તેઓ હલાવી અને પ્રભુને ધન્યવાદ આપવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાય. અને તેઓએ કીધું કે હોસાના, પ્રભુના નામે ઇસ્રાએલનો જે રાજા આવે છે તે ધન્ય છે. એટલે યરુશલેમમાં ઈસુ આવે છે વાત જાણીને પર્વમાં આવેલા લોકોએ પોતાના હાથમાં ખજૂરીની ડાળીઓ લીધી. બોલો, ખજૂરીઓની ડાળી. કેમ આંબાની ડાળીને, લીમડાની ડાળીને, હે ના? કેમ આસોપાલાની ડાળીને, કેમ બીજી ડાળીઓને, પણ કેમ ખજૂરીની? બોલો, ખજૂરીની. ખજૂરીની. કેમ મેંગો
મેંગો સન્ડે નથી, ઓરેન્જ સન્ડે નથી, લેમન સન્ડે નથી, પણ પામ સન્ડે છે. શું રહસ્ય છે ખજૂરીનો રવિવાર? ખજૂરીની ડાળીઓ લઈને કોણ આવ્યા? પર્વમાં આવ્યા હતા તે લોકો. ચર્ચ, જો તમે પ્રભુની હજુરમાં, પ્રભુના પર્વમાં આવવાને તથા પ્રભુને મળવાને તમે ચાહો છો, તમારી પાસે ખજૂરીનું જીવન હોવું જ જોઈએ. તમે પોતે ખજૂરીનું જીવન, તમે પોતે ખજૂરીની ડાળી. પ્રેઝ ધ લોર્ડ. એસ્તર પોતે ખજૂરીની ડાળી કે જે મારો રાજા આવવાનો છે વાદળની સવારી કરવાને, તેને મળવાને, આ મારું ખજૂરીનું જીવન તેનું સ્વાગત કરે. અને મારો પ્રભુ મને ઉંચકી લે, મારો પ્રભુ મને લઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. તો કેમ ખજૂરી? ખજૂરી સિવાય બીજું કેમ નહીં? વાય? આજે આપણે વાતને શીખવાની જરૂર છે કે પામ સન્ડે ફક્ત 29 માર્ચ એટલું નહીં, પણ મારા માટે પામ લાઈફ મારો પ્રભુ આવે ત્યાં સુધી. પ્રેઝ ધ લોર્ડ. શા માટે ખજૂરી? આવો પ્રભુનું વચન જોઈશું. નિર્ગમનનું પુસ્તક 15મો અધ્યાય. નિર્ગમન 15મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. અને બધું હું નહીં વાંચું, પણ હું અમુક શોર્ટમાં બોલીશ. પ્રભુની સ્તુતિ થાવ. નિર્ગમન 15:27મી કલમ હું વાંચું છું. અને તેઓ એલીમ આગળ આવ્યા ને ત્યાં પાણીના 12 ઝરા તથા 70 ખજૂરીઓ હતી, ને ત્યાં તેઓએ પાણીની પાસે છાવણી કરી. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કે છે મિસ્રમાંથી ઇસ્રાએલ નીકળ્યું. જર્ની ટફ હતી. તેઓ નીકળ્યા અને એવા દિવસો આવ્યા કે સૂરના અરણ્યની આગળ ગયા કે 3 દિવસ પાણી ના મળ્યું. કેટલા દિવસ? 3 દિવસ. એ માટલા લઈને થોડા નીકળ્યા હે ના? 3 days તેઓની માટે પાણી નહીં, તેઓના ઢોર ઢાંક માટે પાણી નહીં. અને આ ઇસ્રાએલે અરણ્યમાં, બાઇબલ કહે છે મારામાં આવ્યા. થોડું પાણી મળ્યું, પણ કેવું મળ્યું? કડવું. 3 દિવસ પછી પાણી મળ્યું, એ બી કડવું મળ્યું. અને તેઓએ ટચ કરી. ત્યારે પ્રભુએ કીધું કે આ વૃક્ષ જો, આ વૃક્ષને લઈને આ મારાના પાણીના ઝરા પાસે નાખી દે. અને બાઇબલ કહે છે કે નિર્ગમન 15:25 તેણે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ તેને વૃક્ષ દેખાડ્યું. તે તેણે પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં તેણે વાસ્તે વિધિ એક નિયમ ઠરાવ્યો અને ત્યાં તેણે તેમની પરીક્ષા કરી. દરેક સંકટ, દરેક દુઃખ વિશ્વાસી જીવન માટે પરીક્ષા છે. ગયા સંડે આપણે પ્રભુનું વચન જોયું. એક વખત પ્રકાશિત થયા પછી તમારા પર સંકટ આવ્યું, ઘર લૂંટી લેવામાં આવ્યું, તમારું અપમાન કરવામાં આવ્યું, તો પણ તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તમે ટકી રહ્યા અને ધીરજથી તમે તેની વાટ જોઈને તમને બદલો મળવાનો છે એવો તમે વિશ્વાસ કર્યો. બધું ઘણું આપણે ગયા સંડે જોઈ ગયા. જ્યારે તમે મિસ્રમાંથી નીકળ્યા છો ત્યારે every step of life, કોઈક વખતે સંકટ, કોઈક વખતે દુઃખ, કોઈ વખત તકલીફ, કોઈ વખત અપમાન, ઘણા પ્રોબ્લેમ્સ આવી શકે છે. પણ એક સચ્ચાઈ છે કે તેણે કીધું છે હું તમને દૂધ મધના રેલચેલવાળા દેશમાં લઈ જઈશ. તેણે કીધું છે હું તને મૂકી દઈશ નહીં, તેમાં છોડી પણ દઈશ નહીં. જો જગતના અંત સુધી હું તારી સાથે છું.
અને એનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું છે. માટે હર પરિસ્થિતિ પ્રભુ આપણને જોઈ રહ્યો છે. પ્રભુ તેઓને જોઈ રહ્યા અને તેઓએ કચકચ કરતા માલુમ પડ્યા. મારા અને તમારા જીવનમાં ક્યારે બી તકલીફ દુઃખ છે, પ્રભુ મારા પર કૃપા કરે કે હું કદી કચ ન કરું. તમે પણ ના કરો. ઓકે, કચ કરી અને પ્રભુએ ઝાડ બતાવ્યું અને એ વૃક્ષ પાણીમાં નાખ્યું. પાણી મીઠા થઈ ગયા. હું આજ આપને કહું છું, હર એક પ્રોબ્લેમનો સોલ્યુશન 100% પ્રભુ પોતે છે. અને હવે પાણી મીઠા થયા એટલે બધાએ પાણી પીધું. એના ઘોડા કે પાણી પીધું એટલે તેઓ ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા પછી બાઇબલ કહે છે 27મી કલમ, તેઓ એલીમ આગળ આવ્યા અને ત્યાં પાણીના 12 જરા 70 ખજૂરીઓ હતા. એક એવી જગ્યા જે એલીમ છે ત્યાં આવ્યા અને 12 જરા, બોલો 12 જરા 70 ખજૂરી. તમે 12 શબ્દ જોશો તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં 12 ઇસ્રાએલના કુળ અને 12 શિષ્યો. હાલેલુયા. જૂના કરારમાં 12 કુળ, નવા કરારમાં 12 શિષ્યો, 12 જરા, બોલો 12 જરા. અને જરા એ શું દર્શાવે છે કે તેનું પાણી હંમેશા જળતું રહે છે. અને આપણને પણ પ્રભુએ શીખવાડ્યું છે કે જે કોઈ આ પાણી પીવે છે તે ફરીથી તરસ્યો થશે નહીં. તેના પેટમાંથી જીવતા પાણીનો ઝરો થશે. મતલબ ખ્રિસ્તીયાત્મિક જીવન આપણને આશીષ કરે છે, તૃપ્ત કરે છે અને આપણા જીવન દ્વારા તે ઘણાઓની તરસ, ઘણાઓને પ્રભુ આશીષ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. પણ અત્યારે આપણે 70 ખજૂરીઓ વિશે જોવાના છે. બોલો 70 ખજૂરી. અને આ 70 ખજૂર આપણને શું દર્શાવે છે? 70, બોલો 70. 71 પણ નથી અને 5 ઓછા પણ નથી, પણ નંબર 70. અને બાઇબલ કહે છે કે 12 જરા અને 70 ખજૂરી પાડી એ લીમની જગ્યા પાસે તેઓએ છાવણી નાખી. બોલો છાવણી નાખી. પ્રેઝ ધ લોર્ડ. એ સંકટ પછી પાણી અને ખજૂરીનો એ આશીર્વાદ આવ્યો કે તેઓએ છાવણી કરી. બોલો છાવણી કરી. મારો અને તમારો પ્રભુ પામ સન્ડેના દિવસે આપણને એવી જગ્યાએ છાવણી કરીને આત્મિક જીવનને આશીષિત કરે છે જ્યાં પાણીના ઝરા છે તથા જ્યાં 70 ખજૂરી. પ્રેઝ ધ લોર્ડ. હવે ગણનાનું પુસ્તક તેનો 11મો અધ્યાય, અને આ અધ્યાય તમે ઘરે વાંચજો, કેમ કે જે સમય છે એ સમયમાં મારો મેસેજ બધું હું કહેવા જઉં તો થઈ શકે એમ નથી. પ્રેઝ ધ લોર્ડ. એક સમય એવો આવ્યો કે ઇસ્રાએલ ચાલતા અરણ્યમાં ચાલ્યા. ખડકનું પાણી પીધું, દરરોજ માનના ખવડાવતા. તેઓના પગને સોજા લાગ્યા નહીં, તેઓના કપડા ફાટ્યા નહીં. રફીદીમનું અરણ્ય જો સમય આવ્યો ત્યાં મોરીઓએ યુદ્ધ કર્યું, ત્યાં પણ તેઓને જય પમાડ્યા. આ વીછુ અને સર્પવાળા અરણ્યમાં પણ પ્રભુએ તેઓની રક્ષણ કર્યું. પણ એ તેવો સમય આવ્યો કે ઇસ્રાએલ પોતે બગડી ગયો. પ્રભુએ તો પોતાનું કામ કર્યું પણ ઇસ્રાએલ અંદર બગડી ગયા, હે ને? અને બાઇબલ કહે છે ગણના 11 પહેલી કલમ, લોકો યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારા જેવા થયા અને યહોવાએ સાંભળ્યું ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો. કચકચ, બોલો કચકચ. કચકચ ભયંકર પાપ છે. કચકચ કર્યું અને પ્રભુને ના ગમ્યું. અને આ સમયે ચોથી કલમ આ પ્રમાણે કહે છે, ગણના 11:4, તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો. તો કોની સાથે? ઇસ્રાએલની સાથે કેવો જથ્થો હતો? મિશ્રિત. બોલો મિશ્રિત. એ મિશ્રિત લોકોનો જથ્થો
અયોગ્ય વાસના કરવા લાગ્યા અને ઇસ્રાયેલ પુત્રોએ પણ ફરી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? 5મી કલમ, જે માછલી અમે મિસ્રમાં ખાતા હતા તે અમને યાદ આવે છે, કાકડી, તરબૂચ, ડુંગળી, પ્યાજ, લસણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે, કંઈ નથી, માના સિવાય અમારે નજરે કંઈ પડતું નથી. મિશ્રિત જથ્થો, બોલો મિશ્રિત. ઇસ્રાએલ કનાનમાં મિસ્રમાંથી નીકળ્યો ત્યારે કેટલાક મિસરીઓ પણ નીકળ્યા કે આ લોકોનો દેવ બહુ સારો છે, આ લોકોનો દેવ બહુ સારો છે, અને બધા મિસ્ર લોકો નીકળ્યા. હવે આ મિશ્રિત જથ્થાએ ઇસ્રાએલનું મન પણ બગાડ્યું, કેમ કે મિશ્રિત જથ્થાને માછલી ખાવી હતી, મટન ખાવું હતું, લસણ ખાવું હતું, કાકડી ખાવી હતી, તરબૂચ ખાવું હતું. જ્યારે અમે લોકો યરુશલેમના શું કહેવાય કે ટૂરમાં હતા અને એ સમયમાં જ્યારે અમે ઇજિપ્ત આવ્યા ત્યારે મેં કીધું અહીં તો તરબૂચ ખાવું જ પડે. કેમ ઇસ્રાયેલ પુત્રો ધમાલ કરતા હતા, તરબૂચ મને બહુ ભાવે છે એમ નહીં, અત્યારે તરબૂચ છે ઘરમાં પડ્યું હોય એક ખાતી નથી, એ મારો પોતાનો વિષય છે. મેં કીધું તરબૂચ તો ખાવું જ પડે, અહીં કાકડી પણ ખાવી પડે. શું આ લોકોને એનો સ્વાદ લાગ્યો તો કચકચ કરતા હતા. અને હું મારા પ્લેટમાં તરબૂચ લઈને આવી ત્યારે એક વ્યક્તિ કીધું, સિસ્ટર કહીને તરબૂચ લઈને આ. બીજું તમને નહીં ખબર ઇસ્રાયેલ પુત્રોએ આ તરબૂચ યાદ કર્યા, તમારે ચાખવું છે તરબૂચ કેવું. એ સિસ્ટર એસ્ટર તરબૂચ લાયા છે, સિસ્ટર એસ્ટર તરબૂચ લાયા છે, એટલે બીજા 10 જણા તરબૂચ લઈ આવ્યા. પ્રેઝ સારી વાત છે, ખોટી વાત નથી. હું આજ આપને કહું છું કે માછલી તરબૂચ યાદ આવ્યું. ચર્ચ હું આજ આપને કહું છું, આપણે આત્મિક સફરમાં છે, બોલો આત્મિક સફરમાં. જે આપણે છોડ્યું છે તે વસ્તુની યાદ કરવાની જરૂર નથી. એને બહુ સરસ એક ગીત છે, છોડો છોડો મિસ્ર કા સબ સુખ વિલાસ और माया को, उठो जागो हे मसीहियो यरदन पार जाने को. બહુ સુંદર ગીત છે. મસીહ ઉઠો યરદનને પાર જવાને, મિસ્રના બધી યાદને છોડો. આપણે અરણ્યમાં મિસ્ર યાદ કર્યું. આપણા આત્મિક જીવનની અંદર જો આપણને જગત અથવા જૂનું લાઈફ યાદ આવે છે તો આપણે જોખમમાં છીએ. કેમ કે બાઇબલ કે જે પાછળ છે તેને વિસરીને આગળ હું જઉં છું. પ્રેઝ ધ લોર્ડ. તેઓ મિસ્રનું યાદ કરીને ઇસ્રાએલી કીધું કાકડી ખાવું છે, મટન ખાવું છે, નામ છે. પ્રભુએ કીધું, મૂસા રડવા બેઠો, અરે આ બધાને મેં જન્મ આપ્યો છે ને જોને પ્રભુ આમ કરે છે ને તેમ કરતા કો જે વાંચો ખબર પડશે. એટલે પ્રભુએ કીધું, મૂસા હવે તું ચિંતા ન કર, મારો હાથ એટલો ટૂંકો નથી કે હું આ લોકોને હાલેલુયા મટન પૂરું ના પાડું. ભલે ને 6 લાખ 10 લાખ હોય તો પણ હું તેઓને એક દિવસ 2 દિવસે મહિનાઓ સુધી ખવડાવીશ. પ્રેઝ ધ લોર્ડ. પણ તું એક કામ કર. શું કામ કર? અને તેણે હાલેલુયા જે વાત પ્રભુએ કીધું એની માટે આ પ્રમાણે છે. પણ હું તમને મૂસાના શબ્દ સંભળાવું છું. ગણના 11 ને 13 એ સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું? કેમ કે તેઓ મારે આગળ રડીને કહે છે કે અમે માંસ આપ, અમે ખાઈએ. હું એકલો એ સર્વ લોકોનો ભાર ઊંચકી શકતો નથી, કેમ કે તે બોજો મારા ગજા કરતા ઉપરાંત છે. હું શું કરું? હવે મુસાફરી તો મરણ માંગવા લાગ્યા. શું માંગવા માંડ્યા? મરણ. તમે એમ કે એલિયાએ જ મરણ માંગ્યું, પણ મૂસાએ પણ મરણ માંગ્યું. 15મી તરફ, જો તું મારી સાથે એ પ્રમાણે વર્તે તો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખ કે મારે દુઃખ જોવું ન પડે. મને મારી નાખ કે મારે દુઃખ જોવું ન પડે. ઓ પ્રભુ મારી નાખ. હવે બહુ થઈ ગયું, આ બધા તો કચકચ કરીને મારો જીવ ખાઈ જાય છે. કેવી રીતે આ લોકોનું ભાર ઊંચકું? મૂસાએ મરણ યાદ કર્યા. પણ હું આજ
આપને કહેવા માંગુ છું, પ્રભુ ખજૂરીથી આપણે કંઈક કહેવા માંગે છે. 16મી કલમ. અને યહોવાએ મૂસાને કીધું, ઇસ્રાએલ પુત્રોમાંના 70 માણસ જેઓને તું લોકોના વડીલો ઉપરી તરીકે ઓળખે છે, તેઓને મારી રૂબરૂ એકઠા કર. મુલાકાત મંડપ પાસે તેઓને લાવ. તેઓ ત્યાં મારી સાથે ઊભા રહે અને હું ઉતરી આવીને ત્યાં તેઓની સાથે વાત કરીશ. મારો જે આત્મા તારા પર છે તેઓનો લઈને હું તેઓના પર મૂકીશ અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે તારે એકલો ઊંચકવો પડે નહીં. મરણ ના માંગીશ, હું તને બતાવું છું. 70 વડીલોને ભેગા કર. કેટલા? 70. 50 પણ નહીં, 72 પણ નહીં. 70 વડીલોને ભેગા કર અને તેઓ મારી સન્મુખ આવે. હું ઉતરીશ ને તેઓની પર તારી અંદર જે અભિષેક છે એને ઇમ્પાર્ટેશન એ લઈને હું 70 ને આપીશ અને આ 70 બોજો ઊંચકશે, તારે એકલા ઊંચકવો પડશે નહીં. ઓકે. 23મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહીં એ તું હવે જોઈશ. અને મૂસાએ નીકળીને યહોવાના વચન લોકોને કહી સંભળાવ્યા અને લોકોમાંના 70 માણસોને તેણે એકઠા કર્યા. મંડપની આસપાસ તેઓ ઊભા રહ્યા. યહોવા મેઘમાં ઉતર્યો. બોલો, મેઘમાં ઉતર્યો. મેઘ હંમેશા ગૌરવ દર્શાવે છે. મેઘમાં ઉતર્યો. હાલેલુયા. ને તેની સાથે વાત, તેની સાથે બોલ્યો અને જે આત્મા મૂસા પર હતો તેઓમાંનો લઈને 70 વડી પર મૂક્યો અને એમ થયું કે આત્મા તેઓના ઉપર હોય ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 70 માણસોએ પ્રબોધ કર્યો. બોલો, 70 માણસોએ પ્રબોધ કર્યો. હાલેલુયા. 70 ખજૂરી, 70 વડીલો અને 70 પ્રબોધનો આત્મા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, પ્રબોધનો આત્મા. હાલેલુયા. 70 ખજૂરી, 70 વડીલો, 70 પર પવિત્ર આત્માનો અભિષેક પ્રબોધ કરવા લાગ્યા. બોલો, પ્રબોધ. આવો ન્યાયાધીશ તેનો 4થો અધ્યાય નીકાળીએ. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 4થો અધ્યાય. હાલેલુયા. અને ત્યાં પણ આપણે જોઈશું કે પ્રભુ આપણને ખજૂરીના રવિવારે શું કહેવા માંગે છે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 4થો અધ્યાય 4મી કલમથી. હવે તે સમય લાપીદોતની વહુ દબોરા પ્રબોધિકા હતી. ઇસ્રાએલનો ન્યાય કરતી હતી. તે એફ્રાઈમના પહાડી મુલકમાંના રામા તથા બેથેલના વચમાં, મારી પાછળ બોલો, દબોરાની ખજૂરીની હેઠળ, ખજૂરીની હેઠળ, ખજૂરીની હેઠળ રહેતી હતી અને ન્યાય કરવાની વાસ્તે ઇસ્રાએલ પુત્રો તેની પાસે આવતા હતા. એક એવી સ્ત્રી હતી જે બાઇબલમાં પહેલી જજ લેડી કહી શકાય કે તે સમયમાં ઇસ્રાએલ પુત્રોએ યહોવાની વિરુદ્ધમાં પાપ કર્યું અને ઇસ્રાએલ પુત્રોની દશા ભૂંડી થઈ અને 20 વર્ષ સુધી ઇસ્રાએલ પુત્રો પર જુલમ ગુજારવામાં આવ્યો. ત્યાં એક એવી સ્ત્રી હતી ખજૂરીની હેઠળ રહેતી અને તે પવિત્ર આત્માથી પ્રબોધ કરતી. બોલો, પ્રબોધ કરતી. પ્રબોધ કરતી. એ લેડીને પ્રબોધિકા કહેવામાં આવ્યું. એ ખજૂરીના ઝાડ નીચે બેઠી હતી. પ્રેઝ ધ લોર્ડ. જો રિયલ તમે ખજૂરીની ડાળ, ખજૂરી એટલે અભિષેક. બોલો, અભિષેક. અભિષેક. જ્યાં અભિષેક છે ત્યાં પ્રબોધ છે. જ્યાં અભિષેક છે ત્યાં તેલ છે. જ્યાં અભિષેક છે ત્યાં જ્ઞાન છે. જ્યાં અભિષેક છે ત્યાં પ્રભુનો મહિમા છે. હાલેલુયા. તાળી પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આ 70 શબ્દ આવો લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાયને આપણે જોઈએ. આપણે આ વચનો પ્રભુના પ્રગટીકરણના રૂપમાં જોઈ રહ્યા છીએ. લુક તેનો 10મો અધ્યાય 17મી કલમથી. લુક 10મો અધ્યાય 17મી કલમથી.
તે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા. તેણે તેઓને કહ્યું કે મેં શૈતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જુઓ છો. જો મેં તમને સર્પો બિચ્છુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, તમને કશાની ઈજા થશે નહીં. પરંતુ આત્માઓ તમને તાબે થયા, તેને લીધે હરખાવમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે, તેને લીધે હરખાવો. અહીંયા કેટલા શિષ્યો છે? કેટલા છે? હરખાતા પ્રભુ પાસે આવ્યા કે ભૂતોને આધીન થયા. અમારા જીવન દ્વારા પ્રભુ ચમત્કાર થયા. પ્રભુ કહે છે, હું બધા પર મેં તમને અધિકાર આપ્યો છે. પ્રેઝ લોર્ડ. ચર્ચ આજે સવારે ખજૂરી આપણને એક અભિષેક બતાવે છે. બોલો અભિષેક. મારું અને તમારું જીવન પવિત્ર આત્માથી ભરપૂર એવું હોય તો આપણી અંદર પ્રભુનો અભિષેક છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ ખજૂરીનો રવિવાર કેવળ પૃથ્વી ઉપર ખજૂરી વસ્તુ એક લખેલી છે એમ નહીં, પણ આ ખજૂરી શબ્દ પ્રકટીકરણ 7મો અધ્યાયને ખોલીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 7મો અધ્યાય. હાલેલુયા. અને હું વાંચું છું તેની 9મી કલમથી. પ્રકટીકરણ 7 અને 9. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલા સર્વ કુળના લોકોના ભાષાના કોઈથી ગણી ન શકાય એટલા માણસોની મોટી સભા તેઓ રાજ્યસની આગળ હલવાની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા. તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓના હાથમાં, બોલો, તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. કોણ હતા? સર્વદેશના કુળોના ભાષાના લોકો. 10મી કલમ. તેઓ મોટે સાથે પોકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ. સગળા દૂતો રાજ્યસનની વડીલોની ચારેય પ્રાણીઓની આગળ ઉભા રહેલા હતા. તેઓએ રાજ્યસનની આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું, આમીન. અમારા દેવને ધન્યવાદ, મહિમા તથા જ્ઞાન તથા ઉપકાર તથા સ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો. આમીન. 13મી કલમ. વેરી ઇમ્પોર્ટન્ટ. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે? ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો? તેણે મને કહ્યું, જેવો, મારી પાછું બોલો, જેવો મોટી વિપત્તિમાંથી આવ્યા છે તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાના રક્તમાં ઉજળા કર્યા. માટે તેઓ દેવના રાજ્યસની આગળ છે, તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે અને રાજ્યસન પર બેઠેલો છે તે તેમના પર મંડપ રૂપ રહેશે. તેને ફરી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં, સૂર્યની ઝાળ કે કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજ્યસની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના, બોલો, જીવનના પાણીના જરા પાસે તેઓને દોરી લઈ જશે. દેવ તેઓની આંખમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. બોલો પ્રભુ ઈસુની જય. કોના હાથમાં ખજૂરીની ડાળી છે? જેઓ વિપત્તિમાંથી નીકળ્યા, જેઓ હલવાના રક્તમાં પોતાના વસ્ત્રો ઉજળા કર્યા, તેઓ પરમેશ્વરની આગળ ખજૂરીની ડાળી લઈને ઉભેલા છે. હું આજે આપને કહેવા માંગુ છું, જો આજે માણસ
હલવાના રક્તમાં શુદ્ધ નથી થયું, તેણે વસ્ત્ર નથી પહેર્યું, ભલે પામ સન્ડેના આખા દિવસે ખજૂરીની ડાળી લઈ એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં, બીજા પ્રોગ્રામમાંથી ત્રીજા પ્રોગ્રામમાં, ત્રીજા પ્રોગ્રામમાંથી ચોથા પ્રોગ્રામમાં જાય, પણ સ્વર્ગમાં તે હશે કે કેમ? હું આજ આપને કહેવા માંગુ છું, મને અને તમને સ્વર્ગમાં લઈ જનારું પરાક્રમ પવિત્ર આત્માનો અભિષેક છે. बिना पवित्र आत्मा अभिषेक पवित्र आत्मा एक श्वास છે, બોલો પ્રાણવાયુ. હજીકેલના ખીણમાંના સૂકા નીચળ હાડકા સાથે હાડકું જોડાયું, એને માંસ આવ્યું, એને ચામડીનું આવરણ પણ આવ્યું, પણ જ્યાં સુધી પવિત્ર આત્માનો પવન ફૂંકાયો નહીં ત્યાં સુધી તેઓ પોતાના પગ પર ઊભા થઈ શક્યા નહીં. પવિત્ર આત્મા સ્પિરિચ્યુઅલ લાઈફનો શ્વાસ છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે બાઇબલ કહે છે, મારા પર જે વિશ્વાસ કરે છે તે સદા જીવતો રહેશે. હાલેલુયા. શારીરિક કદાચ મૃત્યુ થાય તો પણ તેનો આત્મા મરવાનો નથી. અને માટે હું આપને કહું છું, હવે આપણો પ્રભુ ગધેડા ઉપર સવાર થઈને આવવાનો નથી, પણ આપણો પ્રભુ વાદળની સવારી કરીને આવવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે રણસીંગડું ફૂંકાય અને પ્રભુના આગમન થાય, આંખની પલકારામાં પ્રભુના લોકો, હું આપને કહું છું કે મરણ જે દેહમાં પામ્યા તેઓ ગગનમાં તેઓનો આત્મા પ્રભુને મળે અને જીવતાઓ છે. પહેલું કોરિન્થી 15 અધ્યાય પ્રમાણે આંખના પલકારામાં આ માંસરૂપી શરીર સ્વર્ગીય શરીરને ધારણ કરીને સ્વર્ગમાં ખેંચાઈ જાય. That is real Palm Sunday. Praise the Lord. Hallelujah. So આજે આપણો આત્મા પ્રભુનું સ્વાગત કરવા તૈયાર છે. હાલેલુયા. બોલો નવું યરુશલેમ. યોહાન કહે છે, મેં નવું યરુશલેમ આકાશમાંથી નીચે ઉતરતું જોયું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું આગમન નજદીક છે. હલવાન, દેવનું હલવાન હવે તે રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ તરીકે એ આકાશની સરવારી કરીને આવવાનો છે. અને માટે ચર્ચ, હું આજ આપને કહું છું, ખજૂરીની ડાળી, ખજૂરનું વૃક્ષ અભિષેક દર્શાવે છે. બોલો અભિષેક. આપણા દીવા ખોલવાય નહીં, પણ આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ આત્મામાં હંમેશા સળગતું રહે. આવો આપણે પોતાના પગ પર ઊભા થઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ધન્યવાદ. એ શાંતિનો રાજકુમાર, અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, યુગોનો પરમેશ્વર જલ્દી આવવાનો છે. આવો આપણા હાથ ઊંચા કરીએ અને પ્રભુને કહીએ, ઓ લોર્ડ, લાપી દોથની બહુ દબોરા ખજૂરીની ઝાડ નીચે પ્રબોધ કરતી હતી. મને પ્રબોધના આત્માથી ભરી દે પ્રભુ. મને પણ પ્રબોધનો આત્મા જોઈએ. ઓ લોર્ડ, પ્રબોધનો આત્મા ખ્રિસ્ત વિશેની સાક્ષી, દેવનું વચન પ્રગટ કરવું એ પ્રબોધ જ છે. હાલેલુયા. પ્રભુ મને પ્રબોધનો આત્મા, પ્રભુ મને પવિત્ર આત્માનો અભિષેક આપ, કે ખરેખરી ખજૂરીની ડાળી આજે મારા જીવનમાં તારું સ્વાગત કરવા તૈયાર રહે. ઓ એક જણ પ્રાર્થના કરો. હાલેલુયા. પૃથ્વી પરની ખજૂરીની ડાળી ચીમડાઈ જશે, પણ અભિષેક ચીમડાતો નથી. અભિષેક જોઈએ અને જોઈએ. મુસાફરનો આત્મા 70 વડીલો પર આવ્યો. પ્રભુને કહે કે તારો આત્મા મારા પર આવો. એક જણ પવિત્ર આત્માના અભિષેક માટે પ્રાર્થના કરે. ઓ રીભાના શંદરરવા. ઓ હાલેલુયા. અને આપણે કહીએ, फिर से वो आँख हालेलुया बरसाए. फिर से मारा पर फरीથી पवित्र आत्माની આગ આવે. જે 70 શિષ્યો પર આવી. ઓ જે શિષ્યો 70 હરખાતા તારી પાસે આવ્યા. ઓ પ્રભુ, જે 70 વડીલો પર પવિત્ર આત્માની આગ આવી. ઓ રાહ પર પવિત્ર આત્માનો અભિષેક હતો. પ્રભુ જે
અભિષેક તારામાં હતો, જે અભિષેકના દ્વારા પ્રભુ તે મુર્દા જીવતા કર્યા, એ અભિષેકના કારણે તે ભારે વધસ્તંભ ચક્યો, અભિષેકમાં પિતાની મરજી સંપૂર્ણ કરી. આવો એક જણ પ્રાર્થના કરે. હાલેલુયા. થેન્ક યુ. હાથ ઊંચા કરીને કહીએ, ફિર સે વો આગ બરસાએ. ફરીથી આપની મને જરૂર છે, ફરીથી મને આપની જરૂર છે, એક આપની જરૂર છે. રીવાના શબ્દ મને એક આપની જરૂર છે. એ 50 દિવસની નામ એ ઈસુના આત્માનો તેના શિષ્યો બની આવવાનો impartation of અમે તને પુકાર કર્યો છે, અમને પવિત્ર આત્માની જરૂર છે. અમે ખજૂરીઓ જે અભિષેક દર્શાવે છે, જે પવિત્ર આત્માનું કબરું દબોરા પર ઓ જે ઇસ્રાએલનો ન્યાય કરતી અને તેના સમયમાં 40 વર્ષ ઇસ્રાએલમાં શાંતિ, કેમ કે તે ઇસ્રાએલમાં માના જેમ ઊભી થઈ. ઓ લોર્ડ, અંતિમ સમયમાં મંડળી પર તમારી દયા થાવ અને એક બાળકો ખજૂરીની નીચે, તારા અભિષેકની નીચે ઓ પ્રભુ કરનારા હો. 70 શિષ્યોના દયામાં આશ્ચર્યજનક કામ કરનારા હો. અને ઓ લોર્ડ, પ્રકટીકરણમાં ખજૂરીની ડાળી લઈને તને ધન્યવાદ આપનારા, શ્વેત વસ્ત્ર પહેરનારા લોકો તરીકે રિયલ અમને પામનો આશીર્વાદ આપ. તે અમારી પ્રાર્થના સાંભળી ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. આમેન.